તો સુરત કોર્પોરેશનની આ ટર્મની છેલ્લી સામાન્ય સભા મળી હતી, જેમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત કોર્પોરેશનની આ ટર્મની સામાન્ય સભા, છેલ્લી સામાન્ય સભા, જેમાં આસપાસના વિસ્તારના નામ બદલવામાં આવ્યા. મોગલસરાય વિસ્તારનું નામ બદલી હવે તાપી પુરાણ કરવામાં આવ્યું છે. અને જ્યારે કે હવે એસએમસી કચેરી તાપી પુરાણ વિસ્તારમાં હોવાનું કહેવાશે. મહાનગરપાલિકાની કચેરીને નવું નામ તાપી ભવન પણ આપવામાં આવ્યું છે. તો આ તરફ છેલ્લી સામાન્ય સભામાં કાઉન્સિલરોએ વિતેલા 5 વર્ષ યાદ કર્યા હતા. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાએ સભાની વચ્ચે નતમસ્તક નમન કર્યું હતું. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે તમામ કોર્પોરેટર હસતા ટકોર કરી છેલ્લી વાર સભામાં બેસી લેજો, હવે દરેક ખુરશી બદલાઈ જવાની છે, હવે કોઈ ફરી પાછું આ સભામાં નથી આવવાનું, તેવું પણ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું હતું. આજ અંગે વિગત આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, હવે સુરત મનપામાં વહીવટદારનું શાસન આવી રહ્યું છે ને પહેલા જ્યારે આ ટર્મની છેલ્લી સામાન્ય સભા મળી, કેવો દિવસ રહ્યો? સામાન્ય સભામાં શું ચર્ચા થઈ, કેવા નિર્ણય લેવાયા? બિલકુલ 0 અવર્સની અંદર હાલ પણ આ સામાન્ય સભા છે તે ચાલી રહી છે, જેમાં વિપક્ષ અને શાસક પક્ષના તમામ સભ્યોને બોલવાની તક છે તે આપવામાં આવી રહી છે. સામાન્ય સભા શરૂ થતાની સાથે જ વિપક્ષો દ્વારા છે તે કેટલાક જે લેપટોપ અને આઈપેડ સાથે દેખાવ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે આ સભા છે તે શરૂ થઈ હતી, જેમાં સભાની અંદર સૌથી મહત્વની અને જે ચર્ચાસ્પદ બાબત એ રહી હતી કે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાએ સભાની વચ્ચે જઈ નતમસ્તક કરી અને નમન કર્યું હતું અને 5 વર્ષના કાર્યકાળને વિદાય આપ્યો હતો. આ દરમિયાન પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપ પ્રમુખ પરેશ પટેલે પણ તમામ કોર્પોરેટરોને છેલ્લા શબ્દોમાં હસતા ટકોર કરી હતી, જેમાં જણાવ્યું હતું કે છેલ્લી વખત સભામાં બેસી લેજો, હવે દરેક ખુરશી બદલાઈ જવાની છે, હવે કોઈ ફરી પાછું આ સભામાં આવવાનું નથી. આ પ્રમાણેની ટકોર પણ કરી હતી, જે ટકોર બાદ છે તે કેટલાક લોકોમાં જે હાસ્યાસ્પદ બાબત પણ બનીને સામે આવી હતી. આ સમય દરમિયાન સુરત મહાનગરપાલિકાનું કચેરીનું નામ બદલી અને એક ઐતિહાસિક નિર્ણય પણ છે તે કરવામાં આવ્યો છે, જેમાં મનપાની છેલ્લી સામાન્ય સભામાં આ ઐતિહાસિક નિર્ણય છે કે શાસકો દ્વારા લેવામાં આવ્યો છે અને તેમાં સૌ શાસક હોય કે પછી વિપક્ષના સભ્યોએ સંમતિ પણ દર્શાવી છે. મનપાની કચેરીના આસપાસના વિસ્તારનું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે, જેમાં મોગલસરાય વિસ્તારનું નામ બદલી અને તાપીપુરા કરવામાં આવ્યું છે. જ્યારે એસએમસી કચેરી હવે મોગલસરાય વિસ્તારમાં નહીં પણ તાપીપુરા વિસ્તારમાં કહેવાશે અને પાલિકા કચેરીનું નવું નામ હવે તાપી ભવન છે તે આપવામાં આવ્યું છે. ત્યારે એસએમસી કચેરીને મોગલસરાય માંથી તાપી ભવન હવે કરાયું છે, એટલે પાલિકાની કચેરીનું એક નામાંકરણ થયું હોય તેવો નિર્ણય આજે આ સામાન્ય સભા જે મળી છે તેમાં કરાયો છે અને આજથી જે વહીવટી શાસન છે તે લાગુ થવા જઈ રહ્યું છે અને તે પહેલા આ સામાન્ય સભા છે તે 0 અવર્સમાં ચાલી રહી છે અને તમામ જે સભ્યોને બોલવાની તક આપવામાં આવી રહી છે અને વિકાસના કામોને લઈને જે ચર્ચાઓ પણ છે તે હાલ થઈ રહી છે. ત્યારે મોડે સુધી આ સામાન્ય સભા ચાલે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.